જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આકાર લેશે। આ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલા નદીનું વહેણ હાલમાં કઈ રીતે વહી રહ્યું છે, કેટલી જગ્યામાં રિવરફ્રન્ટનું બાંધકામ કરવા માટે કેટલા દબાણો હટાવવા પડે, નદીના સમગ્ર રૂટ પર હાલમાં કુલ કેટલા દબાણો છે, કઈ કઈ જગ્યાએ દબાણો છે વગેરે વિગતો એકત્ર કરવા માટે અને નિર્ણયો લેવા માટે આજે શુક્રવારે સવારે કમિશનર દિનેશ મોદી સહિતના અધિકારીઓએ નદીના સ્થળની મુલાકાત લીધી હતી અને નકશાઓ મુજબ ક્યારે કઈ કામગીરી કઈ જગ્યાએથી શરૂ કરી શકાય તે અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ પર કેટલીક જરૂરી ચર્ચાઓ કરી હતી। આ સમયે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા સિટી ઇજનેર ભાવેશ જાની વગેરે હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં ₹600 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનશે એવી જાહેરાત થઈ ચૂકી છે। હાલના સમયમાં આ માટે દબાણો હટાવવા દબાણકારોને કલમ 478(1) મુજબ નોટિસો આપવામાં આવી રહી છે। કમિશનર ડીએન મોદીએ આ તકે અધિકારીઓને એમ જણાવ્યું હતું કે દબાણો દૂર કરવાના ઓપરેશનનો કડક રીતે અમલ કરવાનો રહેશે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે તમામ પ્રકારના નીતિ નિયમોનું અહીં પાલન કરાવવાનું રહેશે। કોર્પોરેશનની આ પ્રકારની ગતિવિધિઓ પરથી સમજાય છે કે આગામી દિવસોમાં નદીના પટમાં ખડકાયેલા દબાણકારો પર ડિમોલિશન નામની વીજળી પડશે અને જાણકારોના મતે દબાણો દૂર કરવાની આ કામગીરી ખૂબ મોટા પાયે ચાલશે અને ઘણા દિવસો સુધી ચાલશે એમ માનવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો આ કામગીરી ગઈકાલે ગુરુવારથી શરૂ થઈ ચૂકી છે। નદીના પટમાં કેટલાક ધંધાદારી તત્વોએ ઘાસચારાના વાડા બનાવી નાખ્યા હતા। તે પ્રકારના 7 વાડા ગુરુવારે દૂર કરવામાં આવ્યા છે, જેને કારણે અંદાજે 30,000 ચોરસ ફૂટ જેટલો નદીનો પટ ખુલ્લો થયો છે। આગામી દિવસોમાં હવે આ મોટું ઓપરેશન શરૂ થશે।